રોજ રોજના બ્લોગ ક્યાંથી લાવું ઓ ગાઈસ, તો આ ફિલહાલ ફાઇનલ લોકેશન છે વરસાદથી બચવાનું. પબ્લિકમાં તો અહીં ગામમાં કામ બનાવવાનું. સવારની તો કોઈ વાત જ નહીં કરી. 9 વાગે ઉઠી છું, એમ તેમ કર્યું, ખાવાનું ખાધું, આખો દિવસ ફોનમાં જોઈ. તો ગાઈસ મેં આવી ગઈ છું દુકાનથી ને મેં મારા હાર કઈ લાવી. ઓ મારી ગાની ખીર બાટી ને હું બનાવ હું જાણતી હે. માખણ બિસ્કિટ ખાઉં આપણે તો એ કે સમજી રાખીને પાપડી ખાઉં ટીલા ખાજે નહીં કર દિલો તે જઈ લીધો પછી કાંથી જોન એટલે જ કહેતી હે ને. હેલો ગાઈસ, કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મસ્ત જ હશો. તો આજની આપણી ચટપટી વાત છે. તો મેં શું કર્યું છે તે તમને લોકોને કહું. મેં તો આજે છે ને મેં કેટલા વાગ્યા છે, આમ તો 6 વાગી ગયા છે, પણ છે ને 5 વાગ્યા પહેલાંનું છે મેં ખાવાનું બનાવી દીધું છે. તે પણ સોલે ચણા ને રોટલી. ઘરે જ રહીને મેં સુધરતી જતી છું. પછી 5 થી 6 શું કરતી તમને લોકોને કહું. કપડાં ધોઈને વાસણ માંજ્યા. આમ તો થોડુંક જ હતું, પણ વાર લાગી ગઈ ને પછી મેં કર્યું થંબનેલ બનાવવાનું હતું. તે બનાવતા એક તો બહુ વાર લાગે ને મેં કયામાં બનાવું તે તમને લોકોને કહું. ChatGPT બેસ્ટ, પછી ગૂગલ AI મોડ પર, તેના પર બી. પણ મને અમુક વખતે ને એ લોકો પર કદાચ લાગી જાય તો જાતે બનાવું, પણ એવું બની નહીં રહે, એટલે એ લોકો પર જ બનાવવું. તો ફિલહાલ તો મેં છે ને સ્પેશિયલ વ્લોગ બનાવવા જ નીકળી છું. પણ આજે સ્પેશિયલ વ્લોગમાં આપણે શું કહેતા, એટલે ચટપટી વાતો. તો સ્ટાર્ટ કરું. શું કરું પણ રોજ રોજના બ્લોગ ક્યાંથી લાવું તો એટલે આપણે કેમેરા લઈને બહાર તો નીકળવું જ પડે, ત્યારે જ બ્લોગ બની રહેશે. કેમ કે ઘરમાં બેસે નહીં બની જાય પણ નહીં બને. તો એટલે મેં આવી ગઈ છું. તો તમને લોકોને ખેતર બાજુ જતા વાત કેમ કે રસ્તા પર વાત કેમ, મારા ઘરના બધા કાં ગયા તે પણ તમને લોકોને કહું. પપ્પા કામેથી આવી ગયા અને પછી પાછા દુકાન બાજુ ગયા છે. ભાઈ કામે ગયો છે, તે આવ્યો નથી. ભાભી પણ સ્કૂલે ગઈ છે, તે પણ આવી નથી. ને મારી ફોઈ છે ને કાલે આવેલી, તો તેના પૈસા મારા પર રહી ગયા છે 200 રૂપિયા. તો આપણે તે જશું ત્યાં આપી દઈશું, કાં તો આવશે ત્યારે આપી દઈશું. ને ફિલહાલ તો અહીં ખાલી ટીલ જ છે. આર્ય ટીલુ હાઈ કર બચ્ચો. એ પણ હાઈ નથી કરવાનું. તો આપણે વ્લોગમાં જો કંઈ શું ઇન્ટરેસ્ટિંગ લાવતા. ચટપટી વાત એટલે કંઈ ખાવાની વાત કરું, એની વાત કરું. ગાઈસ તો ગાઈસ અત્યારે મેં ગજોમાં હાથ લાગ્યો ને એમ. તો અહીંયા શું છે કેમ તમને લોકોને પેલી આપણે શું કહીએ ક્લિપ, અમે કપડાં સુકાતો કરતી હતી ને તો કાંઈ પછી ગજવા મૂકી દીધી. 2 બચેલી છે. વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે. દેખાય છે ને એકદમ બ્લેક. તો આપણો વ્લોગ અહીંયા બી નહીં બનશે. કમસે કમ 10 મિનિટ સુધી તો વ્લોગ બનાવી શકાય ને. એમ લાગે કે એમ 10 મિનિટમાં એમાં શું વાર લાગવાની, પણ છે ને ગાઈસ બહુ વાર લાગે બનાવતા. તો આપણે છે ને ચાલતા અહીંયા આંબો ત્યાં જતા, કેમ કે ત્યાં આપણે વરસાદ નહીં લાગે ને અહીંયા આપણે રહેવું ટાપુ પર લઈ જાઉં. ફિલહાલ અહીંયા ગાડી છે બાજુના ઘરની છે ને કેમેરા મૂકી દઉં. ઓ ગાઈસ, તો આ ફિલહાલ ફાઇનલ લોકેશન છે વરસાદથી બચવાનું. ને આજે મેં કેમ જલ્દી ખાવાનું બનાવી દીધું તમને લોકોને કેમ કે ટાઈમ જ હતા. પછી વ્લોગ બનાવું, વિડીયો બનાવું એમ. ને કદાચ તો હે ને મેં કાલે કારેલા બનાવેલા, બહુ મસ્ત લાગતા હતા. ને
આજે છે ને પછી જ બનાવવા મને બહુ ગમે. ગાઈસ અમુક વાર છે ને મારા પર કંઈ વાત કરવાનું જ નહીં હોય. મેં હું બ્લોગ બનાવવું, હું કરવું, હું નહીં, મેં બધી છે ને અમુક વાર કન્ફ્યુઝ થઈ જતી છું. કેમ કે અત્યારે પબ્લિકમાં તો અહીં ગામમાં કામ બનાવવાની આ સીમાય નહીં કે ગાંધી કંઈ કહેવાનું. તો આપણે છે ને અહીંયા જ બેસીને છે ને મસ્ત બનાવશું વ્લોગ. તો ચાલો ગાઈસ, પપ્પા ભાઈ ભાભી લોકો આ પછી મેં વ્લોગ પાછી ચાલુ કરું ત્યારે બતાવું તમને લોકોને કે હું બનાવતી છું વ્લોગ. ગાઈસ ફિલહાલ તો મારા પપ્પા આવતા હે એ ગાડી લઈને વજ્જા જજે હે કે કેમ કે ગાડી ચાલે અહીં ઉપર ટીલા બેસી રહેલા હતા તો જ હવે ટીલા જને ઉઠો ટીલા પાડા કેટલા હરામખોર બિલ્લા હે તે હટવાનું નામ જ નહીં લેતા તે ટીલા નહીં આજે તો હે ને પૂંગી વાગી જાય તેમ કર્યા કરતા હે તો જેને ગાંડા. તો ગાઈસ મેં અત્યારની તો તમને લોકોને વાત કરી દીધી કે આટલું કામ કર્યું ને હું કર્યું ને હું નહીં. સવારની તો કોઈ વાત જ નહીં કરી. 9 વાગે ઉઠી છું, એમ તેમ કર્યું, ખાવાનું ખાધું, આખો દિવસ ફોનમાં ચડ્યું, 3 વાગે પછી કામ પર લાગેલી છું. એન્જોય કરતી હા લાઈફને. હા તો આપણે જવાના છે દુકાને ટીલિયાના ગાંઠિયા એવું લેવા માટે. તો ગઈશ આ લોકો હારું ગાંઠિયા લેવા જવાનું, પપ્પા લોકો પાપડી લેવા લેશે. હા 20 રૂપિયા જોઈતા 20 રૂપિયા 20 રૂપિયા લઈ જતી છું મેં દુકાને. હજુ કાચા દાણા લેવાની છું કેમ કે છે ને મારા પપ્પા એને કારેલાના છે ને રવૈયો ખાવાનો છે તો બહુ ભારી બનાવવા આજે મેં ને પછી તમને લોકોને બતાવ કેમ બનાવતી તે એટલે આ મળી ગઈ કોન્ટેન્ટ. તો ગાઈસ મેં આવી ગઈ છું દુકાનથી ને મેં મારા હાર કઈ લાવી, મારા હારે તારા હાર નથી લાવી. ટીલો પાટો ટીલી ગાંડી પાડી શું ઓ મારી ગાંડી ખીર બાટી ને હું જો બનાવ હું જાણતી હે કે બબલા ચા બચ્ચો. તો ગાઈસ આ ટીલો લોકો તો ખાવાનું ખાય ને મેં એ લોકોને જોયા થોડી કરવાની. મેં બી લાવી છું કે દુકાનથી મારા હારું તો ચાલો આપણા ખાતા બચ્ચા ચાલ તું મારે ના હે એના બે વાહે હશે ને એની મમ્મી રે એની મમ્મી. આપણે તો બિસ્કિટ ખાવું બિસ્કિટ इधर देख इधर माखन बिस्किट खाओ આપણે તો એ કે સમજી રાખીને પાપડી ખાઓ ટીલા ખાજે નહીં કર દિલો કુ ખાવું હે કે અમે કઈ આપણે કંગે આપા મતે આહા કુમરા આહા બોબો મગાવ કઈ ખાઉં બકુ. તો ગાઈસ મારી ભાભી આવી ગયેલી છે તે ખાવાનું છે તે પણ હું ખાવાની છે જોતા આપણે ખાવાની છે દાળમાં એ કયો દાળમાં આવું પીલું પેલું ખાના તે બનેલું હતા શું બનેલું છે ને જઈને 5 રૂપિયા બચાવ સાચી હા મને શેમ્પુ લેવા જજે તે જઈ લીધો પછી ક્યાંથી જવાનું એટલે જ કહેતી હે ને મેં તો કીધું પણ તે જોયેલું જાય પછી હે અહીંયા પકાડી ગયેલી એટલે જોઈ લીધું હોય ફૂટ સાઠ લગાવી મેં નીકળ. થેન્ક યુ સો મચ ગાઈસ આટલો બધો સપોર્ટ ને પ્યાર કરવા માટે. તમારો સપોર્ટથી મારા સબસ્ક્રાઈબ કેટલા થઈ ગયા છે કેમ તમને 1120. થેન્ક યુ સો મચ દિલથી લવ યુ ગાઈસ. આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને મેં પણ મારી મહેનત ચાલુ જ રાખા. બાય બાય.